ઓફિસથી હું આવી ગયો અને મેડમ સૂતા હોય એવું લાગે છે, તબિયત ખરાબ થઈ ગઈ હોય ને એવું લાગે છે. આપણે જોઈએ. કેમ હોતીશ? હા, બગડી ગઈ ને તબિયત? કીધું તું સવારે દવા લઈ આવીએ. આજે હોસ્પિટલ લઈ જ જવી પડશે દવા લેવા એવું લાગે છે. હાલો દવા લઈએ, હાલ બીજા તાવ આવ્યો, માથું દુખે છે. હા તો હાલો દવા લઈએ, હાલો ઊભા થાવ. કાલનો કહું છું, દવા લેવા નથી આવતી. હા હાલો, હમણાં દવા લઈએ ને એટલે બધું રેડી. वीडियो उतारवा આવે અમારો કેવી ગાડી સાફ કરી. તો જો ગાડી ચકાચક ધોઈ નાખી છે ઈશ્વરે. હોય હેલો, શું કરે? ગાડી સાફ કરું. આજે હું અને પ્રિયંકા મેગી ચેલેન્જ કરવાના છીએ, તો ઈશ્વર એનું સેટઅપ રેડી કરે છે. પૈસા આપજો પાછો. છે ને આ બધા સેટઅપ કરવાનું બધું મફત. હા હા મળી જશે. પછી મેગી બને છે, રોટલા પ્રિયંકા બનાવી નાખ્યા છે. રોટલા ને ગાંઠિયાનું શાક ખાવાનું. શું કે જીતે ને? હા કંઈક ડિસાઈડ કરીએ. ઓલી ટ્રોલી બેગ આપવાની. ઈશ્વર સેટઅપ રેડી કરે છે. રિંગ લાઇટ શરૂ કરો કે હજી વાર છે? અરે વાહ, તો જો અમે બંને આજે મેગી ચેલેન્જ કરવાના છીએ. જો આનો વિડીયો જોવો હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. અમે શોર્ટ વિડીયોની અંદર ક્લિપ નાખવાના છીએ, લોંગ વિડીયોની અંદર ક્લિપ નથી નાખવાના, કેમ કે બહુ બધી મેગી ખાઈએ તો પછી હેલ્થ માટે ખરાબ છે. એટલા માટે સબસ્ક્રાઇબ કરી નાખજો, એટલે શોર્ટ વિડીયો પણ તમને મેગી ચેલેન્જનો જોવો. જે જીતશે બેમાંથી એમને ઈશ્વર ગિફ્ટ આપશે. હવે શું આપશે ને એને કીધું સરપ્રાઈઝ છે, અમને કઈ આઈડિયા નથી. તો કે પહેલા ચેલેન્જ પૂરી કરી નાખો પછી હું તમને ગિફ્ટ આપીશ. એટલે સરપ્રાઈઝ ગિફ્ટ છે આની અંદર, બરોબર? જે ખોલશે ને પછી જ ખબર પડશે કે એને શું મળવાનું છે. હજી બેયને ખબર નથી. આની અંદર આપણે મસ્ત મજાનું મોટું પેકિંગ વાળું છે, એટલે પેક કરીને રાખ્યું છે. છેલ્લે આપણે દેખાડશું. હા, કેમ કે અમે બે અંદર રૂમમાં હતા ને ત્યારે એને આની અંદર કંઈક પેક કરી નાખ્યું છે, તો ઈ જોવા મળશે તમને. મેગી ચેલેન્જમાં પ્રિયંકા જીતી ગઈ છે, યોગિતા હારી ગઈ છે, બરોબર? જો આની પ્લેટમાં હજી એટલી પડી. અમારે વધારે જ આપી દી. વધારે કાંઈ નહોતી, ચીટિંગ કરે છે ખાલી ખોટી. હારી ગઈ છે ને એટલે હારેલા હોય એટલે કાંક તો કાનો કાઢે. ચલો ગિફ્ટ આવી ગઈ છે. હાલો પ્રિયંકા જે હોય ને અડધું મને આપજો. હા, બેયને અડધું. એ તમારે બેયનો પ્રશ્ન છે, અડધું લેવું કે કઈ રીતના ખોલવાનું છે. પ્રિયંકા જ ખોલશે, બરોબર? ચાલો ખોલો, હું હાથમાં પકડી નાખું છું. આમ હરખું દેખાડો. હું નીકળ્યું ડુંગળી અને બટેટા હારું થી બધે ના અંદર પણ કઈક છે. આપણા તરફથી ગિફ્ટ મેગી ચેલેન્જ વિનર ને એક આ મળશે, એક ડુંગળી મળશે. પકડો. એક બટેટું. તમે બહુ મહેનત કરી. તમને નાનો બટેટો હારી ગયા છે.
અને નાની ડુંગળી બરાબર. નેક્સ્ટ ટાઈમ વેજીટેબલ મેગી બનાવીને ખાજો. ચેલેન્જ પૂરી થઈ ગઈ ને તો પછી મેગી ખાઈ છે. જમવાનું આજે મેગી જ છે ને? રોટલા બનાવવાના છે. તો કેમ તમે બે મેગી લઈને બેસી ગયા? ઈચ્છા થઈ ગઈ મેગી ખાવાની. કોઈ નહીં, ચલો ખા લો. મેગીની ચેલેન્જ પૂરી થઈ ગઈ. હવે જમવા બેસવાનું છે. ખબર નહીં હવે કોણ કેટલા લોકો જમશે કે નહીં જમે. હું જમવાની કેટલી મેગી ખાઈ ગઈ હજી એમ. રોટલા બનાવ્યા છે ને ગાંઠિયાનું શાક બનાવ્યું છે. અને પ્રિયંકા જો અમે વાંચે છે. દેખાણી? હા હવે દેખાણી. કેવા બધા 1-1 કિલો મેગી ખાઈને ખાવા બેઠા છે બધા રોટલા ખાવા. એમાં ઇન્ક્લુડિંગ યુ. મેં તો ખાધી જ નથી મેગી. એમાં એક વિડીયોમાં છે જ પ્રૂફ છે પાછળથી. તમે તું કેમ ઊભી છો? શેઠાણી આવી. હવે તો શેઠાણી આવી ગયા. હમણાં કહેતા શેઠાણી આવી જાય પછી. ના ઈ વિડીયો પછી એનો વિડીયો છે ખોટું. એને કીધું ને કે હાલ જમવા ઈશ્વર એમ કીધું ને હાલ જમવા તો કે શેઠાણી આવે ને પછી બેહું. એટલે હવે એને જમવાનું જ છે પણ ખાલી ખોટી ઊભી છો. તું બેસી જાઓ બસ. આજે લાસ્ટ ડે ઈશ્વર સાથે જમી લઈએ. રોટલો આપણે રોટલો ચોળવાનો એટલે કઈ એનો મોઢો ચાલો તો હોઈશ. મોઢું ચાલો તો હોઈશ. આપણે તો જોઈએ. તો જો આજે મસ્ત મેગી ચેલેન્જ કરી હતી, બહુ મજા આવી. અને બીજું શું કર્યું હતું? હા, રોટલા બનાવ્યા હતા તો રોટલા ખાવાની મજા આવી. ગાડી ધોઈ. અને બસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. અને અહીંથી કન્ટિન્યુ બીજો વિડીયો અત્યારે જ શરૂ થઈ જશે કેમ કે ઈશ્વર કાલે જાય છે બહાર અને 3 દિવસ પછી હવે આવશે. તો ચલો એનું બેકપેક કરું છું. તો નેક્સ્ટ વિડીયોમાં એ જોવા માટે તમને મળશે. બાય, ગુડ નાઇટ.